हाँ मित्रों, आ तमारा माटे एक सरप्राइज से अमे एक घरे वापरवा माटे कंईक वस्तु लाव्या छे। एनुं बॉक्स खोली रह्या छे अत्यारे। जोईए शुं छे अंदर। एक बाजू बॉक्स खोल्યું, उल्टું નીકળ્યું છે, હવે પાછું ખોલાઈ રહ્યું છે। હા, ઓ આ છે ઇલેક્ટ્રિક સગડી। આ સગડીની અંદર લાકડા સળગાવી શકાય, છાણા સળગાવી શકાય, आ सगड़ी बेटरी से चाले से चार्जिंग। हवे जोईए आ सगड़ी केवी रीते चाले छे। सळगावी जोईए एने। स्वकर्ता पितु के जय। हवे सगड़ी એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ તો ચૂલો, પણ આ ચૂલો એવો છે ઇલેક્ટ્રિક મોટર છે એની અંદર, અને એના દ્વારા પવન ફૂંકાય છે અને પવનથી એ ચાલે છે। એ કઈ રીતે સળગે એ જોઈએ આપણે। સળગાવવાનું કામ ચાલુ થઈ રહ્યું છે। કહેવામાં આવે છે કે આ જે રીતે ગેસના ચૂલા ચાલે છે એવા જ આ પણ ચૂલો સળગે છે। તો જોઈએ આપણે કેવા સળગે છે। ચૂલો સળગી રહ્યો છે। લાકડા પ્રજ્વલિત થઈ ગયા છે। અંદર 3 લાકડા મૂકવામાં આવ્યા છે। 3 લાકડાથી આ ચૂલો સળગી રહ્યો છે। આ ચૂલાની અંદર ઓછામાં ઓછા લાકડા વપરાય છે અને ધુમાડો બહુ ઓછો નીકળે છે। ના નીકળે એમ ના કહી શકાય, પણ બહુ ઓછો નીકળે છે ને ચૂલો સળગતા વાર નથી લાગતી। ચૂલો સળગી પ્રજ્વલિત થઈ ગયો છે અને એને ચૂલો સળગાવતા 15-20 સેકન્ડ લાગી। 20 સેકન્ડમાં ચૂલો તૈયાર છે અત્યારે। હવે આપણે આયુર્વેદિક ઔષધિ એટલે કે અમે કશે બહાર જઈએ તો ઘરે આવીને એક ગોળનું પાણી એની અંદર ઔષધિમાં તુલસી વાપરીએ છીએ અને લીલી ચા વાપરીએ છીએ ને અંદર ગોળ નાખી એને ઉકાળો બનાવીએ છીએ। એ અત્યારે તૈયારી કરવા માટે આ ચૂલો સળગાવવામાં આવ્યો છે। હવે ચૂલો, આ ચૂલાની જે ઝાડ કહેવાય એ ઝાડ
ગ્રીન કલરની છે, લીલા કલરની છે, અંદર લીલો કલર પ્રજ્વલિત થાય છે. એટલે કે લીલા કલરની અંદર સારામાં સારો તાપ લાગતો હોય છે, તે તમે જોઈ શકો છો. હવે એને ફૂલ ડીમ કરવું હોય તો ફૂલ ડીમ પણ થઈ શકે છે. મિત્રો, આ સગડી કોઈને જોઈતી હોય તો કોન્ટેક કરો. મારું નામ છે એસી જીતેન્દ્રભાઈ, અને જામલિયા સંમેલનમાં આ સગડી તમને મળશે, પણ પહેલેથી બુકિંગ કરાવવી પડશે. જેમનું બુકિંગ થશે એમને સગડી મળશે. આ સગડીની કિંમત છે 2000 રૂપિયા. જેમણે બુકિંગ કરાવવું છે એ લોકો બુકિંગ કરાવી શકો. ઓછામાં ઓછા લાકડા અને તાપ એનો બહુ સરસ લાગે છે. સરસ એટલે કે સારું ગરમી આપે છે, ગરમી સારી પેદા કરે છે. તાપ ઓછો કરવામાં આવ્યો છે. નાના મળી રહ્યો છે. આ લીંબુના પાત્રા ચા છે એને પણ ચોળીને અંદર. હવે પછી આવશે ગોળ. જેમણે સગડી લેવી હોય 63 55 40 ઉકાળા માટે, મીઠાશ માટે ગોળ અંદર મુકાઈ ગયો છે. હવે આવી ગઈ છે. હવે તુલસી નખાશે.
ચાર્જિંગ કરવામાં આવે છે. મિત્રો આ છે, આ ચૂલાથી આ એક લેમ્પ છે. આ લેમ્પ પણ તો આ લેમ્પ ચલાવી શકે, ચાલી રહ્યો છે આ લેમ્પ. લાઇટ જાય તો પણ સગડીનો ઉપયોગ કરી શકાય. સગડીથી આ સગડીને છે. આ બંધ થઈ ગયું છે, કર્યું છે. આ છે ચાર્જિંગ કરવાનું કેબલ. આના દ્વારા બેટરીને ચાર્જિંગ કરવામાં આવે છે. બેટરી ચાર્જિંગ કરી લઈએ તો ઓછામાં ઓછું 3 કલાક જેવું. અને આજે તમારા કેવું ચાલે છે? સ્વાગતા કે